ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. કાલે ચેપ્ટર 3 માં આપણે ચર્ચા કરી આલેખ ને કેમ સમજાય, આલેખ કેમ દોરાય, આલેખનું અર્થઘટન કેમ થાય, આલેખ શું કહેવા માંગે છે એની તમને બહુ જ ડિટેલમાં સરસ ચર્ચા કરી. માત્ર તમારે પ્રેક્ટિસ કરવાની છે. જુદી જુદી ભૌતિક રાશિ મૂકીને કે વેગ વિરુદ્ધ સમય હોય તો શું થાય, સ્થાનાંતર વિરુદ્ધ સમય હોય તો શું થાય. આ ચેપ્ટરમાં જેટલા પણ આલેખ છે બધા જ તમારે એક જ ટેકનિકથી જે મેં આપી છે એનાથી, કે આલેખનો ઢાળ એટલે tan થીટા અને tan થીટા એટલે y યામમાં થતો ફેરફાર ભાગ્યા x યામમાં થતો ફેરફાર. એટલે કે y અક્ષ ઉપર શું લીધું છે તો કે સ્થાનાંતર, x અક્ષ ઉપર શું લીધું છે સમય, તો y યામમાં થતો ફેરફાર એટલે સ્થાનાંતર અને x યામમાં થતો ફેરફાર એટલે સમય. સ્થાનાંતર ભાગ્યા સમય એટલે વેગ અથવા ઝડપ. તો એનો મતલબ આલેખનો ઢાળ ઝડપ છે. હવે tan થીટા એટલે કે સ્ટ્રેટ લાઈન હોય, સુરેખા હોય, તો બહુ ક્લિયર થઈ ગયું કે ભાઈ tan થીટાનું મૂલ્ય અચળ છે તો એમ કહેવાય વેગ અચળ છે. tan થીટાનું મૂલ્ય ધન છે તો કહેવાય ઢાળ ધન છે. tan થીટાનું મૂલ્ય ઋણ છે તો કહેવાય ઢાળ ઋણ છે. અને જો સુરેખા ન હોય તો એનો મતલબ કે જે પણ ભૌતિક રાશિ tan થીટા બરાબર છે એ અચળ નથી, બદલે છે. આમ વ્યાપક વાત કરી. એને જ આપણે વિકલનના સ્વરૂપમાં વિચાર્યું કે ભાઈ વિકલન કોને કહેવાય તો કે ની સાપેક્ષે બદલવું. જો ની સાપેક્ષે ભૌતિક રાશિ બદલે છે તો એનું વિકલન થાય. અને વિકલનમાં બે જ મુદ્દા યાદ રાખવાના છે. એક, કોઈ અચળાંક એકલો હોય, અચળ હોય, જેમ કે 5 તો એ અચળ છે, તો એકલો 5 હોય અથવા પાઈ અથવા કે અથવા h, મતલબ કોઈ પણ અચળાંક પણ એકલો હોય તો અચળ વિધેયનું વિકલન શૂન્ય થાય. મતલબ કે કોઈ એકલો અચળાંક દેખાય તો એનું વિકલન શૂન્ય થઈ જાય. 2, જો કોઈ અચળાંક સહગુણક હોય, ની સાથે હોય, જેમ કે 3t², તો 3 આંકડો છે પણ t² ની સાથે છે, તો એવા વખતે એનું વિકલન ન થાય, ઈ એમનેમ રહે, 3 એમનેમ રહે, t² નું વિકલન થાય. કેવી રીતે તો કે પહેલો શબ્દ ઘાત ગુણાકારમાં આવે અને ઘાતમાંથી એક બાદ થાય. 3t² તો 3 એમનેમ રહે, t² નું 2t, કારણ કે 2 માંથી એક બાદ થઈ ગયો એટલે એક લખાય નહીં. ઘાત ગુણાકારમાં આવે અને ઘાતમાંથી એક બાદ થાય. ઈ ઘાતનું વિકલન થયું. હવે એનું પોતાનું વિકલન તો કે જરૂર નથી, કાં તો કે dt/dt એટલે 1. પણ જો બીજા કોઈની સાપેક્ષે વિકલન થતું હોય તો એને નિયમ લગાડાય, તો એનું પણ વિકલન થાય. જેમ કે 2v² છે અને એનું t ની સાપેક્ષે વિકલન કરીએ તો 2v², તો 2 એમનેમ, v², તો ઘાત ગુણાકારમાં આવે, ઘાતમાંથી એક બાદ થાય, ઈ ઘાતનું વિકલન. પછી તો કે dv/dt એનું પોતાનું પણ વિકલન થાય. બરાબર. વિકલનના મેં 3 વિડીયો મૂક્યા છે પહેલા, એ ખાસ જોજો. બધા વિકલનના સ્વરૂપો આપ્યા છે અને છતાં તમારામાંથી ખાસ ઈ જોવાનું છે તમને ક્યાં ક્યાં તકલીફ છે. રિવિઝનનો મતલબ તમને ક્યાં ક્યાં તકલીફ છે એ ખાસ સોલ્વ કરવાનું. હું ઓવરઓલ લઈશ, ડિટેલ પણ આપીશ, પણ છતાં ક્યાંક તમને ક્યાં તકલીફ છે એ તમારે વોટ્સએપ ઉપર મોકલતા જવાની. તો બંનેને રિપીટ કરીએ. જે સૌથી અગત્યનો ટોપિક છે પ્રવેગ. તો પ્રવેગ, એક્સલરેશન, પ્રવેગ
એક્સેલરેશન એટલે એની સંજ્ઞા એ છે. પહેલું લઈએ સરેરાશ પ્રવેગ. તો સરેરાશ પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો છેવટનો વેગ ઓછા પ્રારંભિક વેગ ભાગ્યા સમયગાળો t2 t1. એને આમ પણ લખાય વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. ડેલ્ટા નો મતલબ ફેરફાર. હવે જો આ અચળ જળવાઈ રહેતો ન હોય ને આપણને અચળ જોઈએ તો લિમિટ છેદો ઈ ટેન્ડ્સ ટુ 0, તો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, તો આપણને મળે તાક્ષણિક પ્રવેગ. તાક્ષણિક એટલે તત્કાલીન, ઇન્સ્ટોનિયસ તે ક્ષણનો, અને એને લખાય તો કે નાના ફેરફાર માટે d, તો કે dv by dt, જેનો અર્થ થયો d dt of v, એટલે કે વેગનું સમયની સાપેક્ષે વિકલન પ્રવેગ આપે છે. વેગનું સમયની સાપેક્ષે વિકલન પ્રવેગ આપે છે. હવે તો કે વેગનું એ તમે લખો તો લખી શકાય કે વેગ એટલે શું હતું, તો કે dx by dt. તો આને કહેવાય બે વખત વિકલન. આ એક વખત, આ બીજી વખત. એટલે લખાય આમ d² by dt² of x, જેનો અર્થ સમજવાનો આમ x નું એક વખત t ની સાપેક્ષે વિકલન કરશું એટલે વેગ મળશે, પાછું વેગનું ફરીથી સમયની સાપેક્ષે વિકલન કરશું તો પ્રવેગ મળશે. બરાબર. આ કદાચ સીધું ના આવડે તો વાંધો નહીં, તમારે આ રીતે જ કરવાની, બે વખત વિકલન કરીને. હા, કોઈ એમાં વાંધો નહીં, પણ આમ લખાય, કદાચ ક્યાંક જુઓ તો તમે કન્ફ્યુઝ ન થતા. આ શું છે? આને કહેવાય દ્વિતીય વિકલન. દ્વિતીય વિકલનનો મતલબ બે વખત વિકલન કરશું તે. હવે તો કે આમાં બે મુદ્દા આવ્યા, v પણ આવ્યો અને x પણ આવ્યો પ્રવેગમાં. તો આના બે આલેખો વિચારવા પડશે કે પ્રવેગ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ કેવો હોય, અથવા વેગ વિરુદ્ધ સમયના આલેખ દોરીએ તો એનું અર્થઘટન કેમ કરાય. તો બીજું છે x વિરુદ્ધ t નો આલેખ હોય તો શું. તો એને વિચારવાનું આમ જ, x વિરુદ્ધ t, તો પછી વેગ વિચારવાનો, વેગને પછી પ્રવેગમાં વિચારવાનો. બરાબર છે. તો આલેખ દોરીએ તો બે જાતના આલેખ વિચારશું. પહેલા આપણે લઈએ સીધા સાદા વેગ વિરુદ્ધ સમયના. બરાબર. y અક્ષ ઉપર વેગ લઈએ, x અક્ષ ઉપર સમય લઈએ. બરાબર. એકમ મીટર પ્રતિ સેકન્ડ, સેકન્ડ. હવે આલેખ હું પહેલા દોરું છું, તમારે કહેવાનું કે કેવો હશે આ. બસ ધારો કે હું અહીંયાથી આ સ્ટ્રેટ લાઈન દોરી, વેગ વિરુદ્ધ સમયનો આલેખ થીટા ઢાળ વાળી સુરેખા છે, જે થીટા ઢાળ 90 થી નાનો છે. થીટા જે છે ઈ 90 થી નાનો છે અને 0 થી મોટો છે, મતલબ 0 થી 90 અંશની વચ્ચે છે, એટલે કે ધન ઢાળ છે. બીજો મુદ્દો સુરેખા છે એટલે tan થીટા અચળ છે, જે છે તે અચળ છે. હવે tan થીટા 0 એ નથી, 90 એ નથી, ધન ઢાળ છે અને અચળ છે. હવે તમને ખ્યાલ છે tan થીટા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો આ સામેની બાજુ એટલે શું? તો કે y યામમાં થતો ફેરફાર એટલે વેગમાં થતો ફેરફાર. પાસેની બાજુ એટલે x યામમાં થતો ફેરફાર, તો x યામમાં થતો ફેરફાર એટલે સમયનો ફેરફાર. આમ આપણને ખ્યાલ છે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય ગાળો, તો એને કહેવાય પ્રવેગ.
આને શું કહેવાય? તો કે આને જ કહેવાય dv/dt. તો સાદી વાત ખબર છે કે વેગ માં થતો ફેરફાર ભાગ્યા સમય એને પ્રવેગ કહેવાય ને tan થીટા અચળ છે. એનો મતલબ કે tan થીટા અચળ છે એનો મતલબ કે અત્યારે પ્રવેગ અચળ છે. એટલે આને શું કહેશું? તો કે આને કહેશું નિયમિત પ્રવેગી ગતિ. મતલબ કે જે ગતિ થાય છે દરમિયાન પ્રવેગ અચળ છે. પ્રવેગ અચળ છે નો મતલબ વેગનો ફેરફાર સમય સાથે સરખો થાય છે. 1 સેકન્ડમાં 2 તો બીજી સેકન્ડમાં થઈ જાય 4, ત્રીજી સેકન્ડમાં 9. મતલબ ફેરફારનો ગુણોત્તર દરેક વખતે અચળ રહે. 2/1, 4/2. તો આ જે છે તે અચળ એટલે નિયમિત પ્રવેગી ગતિ. બસ આ એક મુદ્દો આમ સમજી લેજો કે કેમ એને સમજાય. હવે જો ઢાળ આવી રીતે હોય તો એનો મતલબ થયો કે થીટા 90 કરતા વધુ છે 180 કરતા ઓછો છે તો થીટા નું મૂલ્ય 90 કરતા વધુ છે 180 કરતા ઓછું છે તો આને ઋણ ઢાળ કહેવાય. ઋણ ઢાળ નો મતલબ જવાબ ઋણ એટલે tan થીટા બરાબર જે લખીએ એ ઋણ. હવે અહીંયા વિચારો કે tan થીટા નો અર્થ એ જ y યામમાં થતો ફેરફાર ભાગ્યા x યામમાં થતો ફેરફાર. તો ઈ તો ઈ જ રહેશે ડેલ્ટા v બાય ડેલ્ટા t. એનો જ મતલબ પ્રવેગ પણ કેવો? ઋણ. ઋણ પ્રવેગને શું કહેવાય? તો કે પ્રતિપ્રવેગ અથવા ઋણ પ્રવેગ. પણ સ્ટ્રેટ લાઈન છે એટલે કેવું? તો કે અચળ. મતલબ કે વેગમાં જે ઘટાડો થાય છે એ અચળ થાય છે તો આવી ગતિને કહેવાય પ્રતિપ્રવેગી ગતિ પણ એ નિયમિત પ્રતિપ્રવેગી ગતિ. આમ ધન ઢાળ ઋણ ઢાળ. હવે આમાં તમે જોઈ શકો છો કે 0 માંથી પસાર થતો હતો એટલે પ્રારંભિક વેગ 0 છેવટનો વેગ v. પણ એવું જરૂરી નથી કે દરેક વખતે 0 માંથી જ પસાર થાય. 0 માંથી પસાર ન થાય તો કે તોય કોઈ વાંધો નથી. ધારો કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે પણ એ આલેખ અહીંયાથી શરૂ થાય છે આમ તેનો મતલબ થયો t બરાબર 0 સમયે એનો વેગ 0 નથી પણ કાંઈક છે. કેટલો? v0. ધારો કે v0 બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડ છે તો હોઈ શકે આપણે જ્યાંથી શરૂ કરીએ ને કે t બરાબર 0 આટલો અત્યારે કેટલો વેગ આટલો હવે આટલા કેટલો બાકી ગતિ ચાલુ હોય તો એ પ્રારંભિક વેગ 0 હોવો જ જોઈએ એવું જરૂરી નથી. આ છે અને આ છે એનો છેવટનો વેગ t સમયે. આ t સમયે t બરાબર t સમયે એનો આ છેવટનો વેગ. હવે તો કે અહીંયા આ છે થીટા જે અચળ છે સુરેખા છે એટલે અહીંયા ચોક્કસપણે કહી શકીએ કે ઢાળ tan થીટા કેવો છે? ધન. સુરેખા છે એનો મતલબ કે અચળ પ્રવેગી ગતિ છે કારણ કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. હમણાં જ શીખવાડ્યું y યામમાં થતો ફેરફાર ભાગ્યા x યામમાં થતો ફેરફાર અને અહીંયા કહી શકીએ પ્રવેગ બરાબર શું હશે? ડેલ્ટા v બાય ડેલ્ટા t. એનો મતલબ કે છેવટનો વેગ ઓછા પ્રારંભિક વેગ ભાગ્યા સમય t ઓછા 0 બરાબર t. આ પ્રવેગની વ્યાખ્યા થઈ ગઈ આલેખ ઉપરથી. બે એક જ વસ્તુ છે અને ગાણિતિક રીતે ગણતરી માટે સૂત્રો હોય છે ને આલેખ ઉપરથી તમે કહી શકો. વાત બંનેની એક જ છે. હવે જો આપણને વેગ વિરુદ્ધ સમયનો આલેખ
સુરેખા મળે પણ થીટા બરાબર 0 સમાંતર કેને x અક્ષને સમાંતર એટલે કે સમય બદલે છે પણ વેગ બદલતો નથી તો આનો મતલબ કે tan થીટા 0 છે tan થીટા 0 છે એટલે કહી શકીએ કે tan થીટા એટલે પ્રવેગ પ્રવેગ કેવો છે તો કે 0 પ્રવેગ 0 છે નો મતલબ વેગનો ફેરફાર કેવો છે 0 એનો મતલબ કે વેગ અચળ છે આમ વેગ વિરુદ્ધ સમયનો આલેખ x અક્ષને સમાંતર હોય એમને મેં ખબર પડે જુઓ t બરાબર 0 સમયે આ છે વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ પછી t સમયે પણ 5 પછી આ પણ 5 આમ 5 અચળ એનો મતલબ વેગ અચળ તો આને કહેવાય નિયમિત વેગી ગતિ બરાબર એમ નહીં કે આમ સુરેખા હોય તો જ અચળ વેગી ને આમ કેના વિરુદ્ધ કેનો આલેખ છે tan થીટા શું કહે છે ઢાળ શું કહે છે ધન કે ઋણ પહેલા એ વિચારવાનું ઢાળ ધન છે તો એનો મતલબ જવાબ પ્લસ આવે ઢાળ ઋણ છે તો જવાબ માઇનસ આવે અને પછી બીજો મુદ્દો વિચારવાનો સુરેખા છે કે નહીં હા સુરેખા છે તો એનો મતલબ tan થીટા અચળ એટલે જે જવાબ છે એ અચળ પણ વિચારવાનું કેના વિરુદ્ધ કેનો આલેખ છે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો છે તો એમ જવાબ આવે વેગ વિરુદ્ધ સમયનો છે તો એમ જવાબ આવે પછી આમ ગોખી ન નાખે ઢાળ આમ તો જવાબ આ એક મુદ્દો સમજવાનો પડે બરાબર તો આ થશે હવે જો સુરેખા ન હોય અને વેગ વિરુદ્ધ સમયનો આલેખ આવી રીતે હોય તો કે તો આ સતત બદલે છે જો અહીંયા ઢાળ બદલે છે અહીંયા ઢાળ બદલે છે અહીંયા ઢાળ બદલે છે અહીંયા ઢાળ બદલે છે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં લેવાનો તો જો અહીંયા x અક્ષ સાથે ઢાળ 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 જુદો જુદો છે ઢાળ જુદો જુદો છે એનો મતલબ tan થીટા નું મૂલ્ય જુદું જુદું છે એનો મતલબ કે અહીં ચર પ્રવેગ છે પ્રવેગનું મૂલ્ય બદલે છે કા તો કે tan થીટા નું મૂલ્ય બદલતું રહે છે તો એનો મતલબ કે પ્રવેગ પણ બદલતો રહે છે ક્યાંક પ્રવેગ ધન છે ક્યાંક ઋણ છે ક્યાંક પ્રવેગ પોતે ઓછો થાય છે પ્રવેગ પોતે વધી જાય છે આટલા વેગ વિરુદ્ધ સમયના આલેખ પ્રવેગ માટે વિચારી શકાય બસ આટલા જ હવે ઈ જ ચર્ચા સ્થાનાંતર વિરુદ્ધ સમય માટે કરીએ તો સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ સ્ટેપ બાય સ્ટેપ વિચારવાનો પછી એની ટેકનિક વિચારશું તો લઈએ છીએ શું તો કે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ તો જો પહેલો તો કે આવી સુરેખા છે બરાબર હવે આ તમે નથી જોતા ને સુરેખા જુઓ એટલે હમણાં કીધું તું શું પ્રવેગ અચળ અરે ભાઈ તું જોતો ખરો મેં સ્ટેપ દીધા છે એમ જ વિચારવાનું કેના વિરુદ્ધ કેનો આલેખ છે x વિરુદ્ધ t નો એટલે પહેલું વિચારવાનું કે ઢાળનો મતલબ શું થાય તો કે tan થીટા એટલે ડેલ્ટા x બાય ડેલ્ટા t એટલે વેગ થાય હવે બીજો મુદ્દો વિચારવાનો કે અહીંયા થીટા અચળ છે હા તો tan થીટા અચળ છે તો એનો મતલબ કે અચળ વેગ છે એમ થયો અને વેગ અચળ હોય તો એનો મતલબ એમ થયો પ્રવેગ શૂન્ય છે એમ થયો તો બદલી જાય એમ નહીં કે આમ લપસણી છે એટલે જવાબ આ કેના વિરુદ્ધ કેનો આલેખ છે આ જે સમજાવું છું ઈ જ અગત્યનો છે તો બીજો આલેખ બરાબર પહેલો આલેખ હવે બીજો આલેખ ધારો કે આલેખ આવો છે
બીજના ચંદ્ર જેવો અને અંતર્ગોળ ભાગ જે છે એ ઉપર તરફ છે અંતર્ગોળ ભાગ તો એનો અર્થ શું બરાબર તો હવે વિચારજો કે અહીંયા x વિરુદ્ધ t નો આલેખ છે હવે x વિરુદ્ધ t નો આલેખ સુરેખા નથી સમજો અહીંયા x વિરુદ્ધ t નો આલેખ સુરેખા નથી એટલે કે tan થીટા અચળ નથી એટલે કે વેગ અચળ નથી કારણ કે x વિરુદ્ધ t નો આલેખ એટલે શું વેગ આયો x વિરુદ્ધ t નો આલેખ એટલે વેગ સુરેખા નથી એટલે tan થીટા અચળ નથી tan થીટા અચળ નથી એટલે વેગ અચળ નથી એટલે એનો મતલબ પ્રવેગી ગતિ તો છે પ્રવેગી ગતિ તો છે જ પણ હવે પ્રવેગ ધન કે ઋણ તો જોજો આલેખ જે છે એનો ઢાળ વધતો જાય છે અહીંયા જે ખૂણો છે એના કરતા અહીંયા ખૂણો વધ્યો એટલે પ્રવેગી ગતિ છે અને કેવી છે ધન ઢાળ વાળી એટલે કે ધન પ્રવેગ છે હા અને હવે તમને એમ યાદ રાખવાનું કે જો અંતર્ગોળ ભાગ ઉપર તરફ હોય તો પ્રવેગ ધન તો હવે બીજું ઓટોમેટિક યાદ રહી જાય જો ત્રીજો આલેખ શું કહેશું તો કે અહીંયા એ અંતર્ગોળ ભાગ આમ નીચે તરફ હોય આ બાજુ અંતર્ગોળ ભાગ હોય તો જોજો આલેખનો ઢાળ ઘટતો જાય છે એટલે કેવું તો કે x વિરુદ્ધ t નો આલેખ સુરેખા નથી tan થીટા અચળ નથી એટલે વેગ અચળ નથી પ્રવેગી ગતિ તો છે પણ ઢાળ કેવો છે તો કે ઋણ ઢાળ અને ઋણ ઢાળનો મતલબ શું પ્રતિ પ્રવેગી ગતિ હા સાવ સહેલું થઈ ગયું x વિરુદ્ધ t નો આલેખ હોય અને બીજનો ચંદ્ર હોય તો અંતર્ગોળ ભાગ ઉપર તરફ હોય તો ઉપર એટલે ધન નીચે તરફ હોય તો નીચે તરફ એટલે ઋણ આમ સુરેખા છે અંતર્ગોળ ભાગ છે કે અંતર્ગોળ ભાગ છે તો ઉપર તરફ છે કે નીચે તરફ છે એવી જ રીતે બરાબર આ ત્રણ મુદ્દા કેમાં x વિરુદ્ધ t ના હવે વેગ વિરુદ્ધ સમય સ્થાનાંતર વિરુદ્ધ સમય એ બધા ઉપરથી તમને આ મુદ્દા મળી ગયા હવે આપણે વેગ વિરુદ્ધ સમયના આલેખમાં એક જ આલેખમાં બધી વાત કરી દઈએ તો વારાફરતી તમે ઓળખતા જાજો કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે કેવો તો કે પહેલો નંબર લઈએ તમારે કહેવાનું છે મનમાં બોલવાનું છે પછી હું જવાબ આપું એટલે તમારે સમજવાનું સાચો કે ખોટો પર પહેલો આલેખ તો પહેલા આલેખનો જવાબ તમારે આપવાનો છે બીજો આલેખ સુરેખા ખરી પણ કેવી સુરેખા જોજો તો અહીંયા આ 2 નંબરનો આલેખ તો 2 નંબરનો આલેખ શું દર્શાવે છે પછી તો કે 3 નંબરનો આલેખ તો કે 3 નંબરનો આલેખ છે આવી રીતે આ 3 નંબરનો આલેખ આવી જ રીતે પછી તો કે 4 નંબરનો આલેખ 4 નંબરનો આલેખ છે પછી તો કે 5 નંબરનો આલેખ
આ 5 નંબરનો આલેખ બરાબર, અને જે નવી વાત છે ઈ 6 નંબરનો આલેખ. તો આ 6 નંબરનો આલેખ આવો. તો આ 6 જવાબ તમારે મોકલવાના છે. જો તમને સમજ્યા હશો તો આ ગેરંટીથી આવડશે. જવાબ બધાએ મોકલવાના છે, એમ નહીં કે આવડે છે એ લોકો જ મોકલે. 4 કે 5 જ વિદ્યાર્થીઓ એક્ટિવ છે, બાકી કોઈ રેગ્યુલર વિડીયો જોતા નથી. કારણ કે મને ખબર પડે છે વ્યૂ કેટલા આવ્યા. વ્યૂ જે હોય ને એના ઉપરથી ખબર પડે કે તમે રેગ્યુલર વિડીયો જુઓ છો કે નહીં. એટલે આના જવાબ બધાએ કમ્પલસરી મોકલવાના છે. જે લોકો નહીં મોકલે એને હું રૂબરૂ ફોન કરીશ કે તમે રેગ્યુલર કેમ નથી, તો મારે આગળ તમારા માટે શું વિચારવું. બી એલર્ટ એન્ડ રેગ્યુલર. બરોબર છે. તો આ છે પ્રવેગ. હવે જો આપણે વેગ વિરુદ્ધ સમયનો આલેખ, બરાબર, આ તો તમારા જવાબ મોકલવાના છે. હવે વેગ વિરુદ્ધ સમયનો આલેખ સુરેખા છે, થીટા ઢાળ 0 છે. એનો મતલબ કે વેગ કેવો છે? વેગ કેવો છે? અચળ. પ્રવેગ કેવો છે? શૂન્ય. તો આ છે t બરાબર 0. અહીંયા t બરાબર 0 સમયે વેગ v0 કયો, કે t બરાબર t સમયે વેગ v કયો. v કેવો છે? તો કે અહીંયા v અચળ છે. હવે આ આલેખનું ક્ષેત્રફળ લઈએ તો v વિરુદ્ધ t ના આલેખનું ક્ષેત્રફળ. હવે શબ્દ તમને ખબર છે, ક્ષેત્રફળ એટલે તો કે આલેખનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે તમને દેખાય અહીંયા લંબાઈ ને પહોળાઈ એટલે x અક્ષ અને y અક્ષનો ગુણાકાર, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો જો લંબાઈ છે તો કે લંબાઈ છે ક્ષેત્રફળ. હવે લંબાઈ છે વેગ, પહોળાઈ છે સમય. તો વેગ ગુણ્યા સમય શું આપે? તો કે ભાઈ ખબર છે, વેગ બરાબર અંતર ભાગ્યા સમય, માટે અંતર બરાબર વેગ ગુણ્યા સમય. એનો મતલબ વેગ ગુણ્યા સમય શું આપશે? તો કે અંતર અથવા સ્થાનાંતર. તો આ નવો જવાબ થઈ ગયો કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. તો આ આલેખના નીચેના ભાગનું ક્ષેત્રફળ એ સ્થાનાંતર કે અંતર આપે છે. તો આવું પણ બનશે કે કેના વિરુદ્ધ કેનો આલેખ છે. તો બે મુદ્દા, એનો ઢાળ શું સૂચવે છે? તો tan થીટા લેવાનો. ક્ષેત્રફળ તો કેવો આકાર બને છે? ત્રિકોણ બને છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 વાયુ ગુણ્યા વેધ. ચોરસ બને છે તો લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબચોરસ બને છે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. વર્તુળ નહીં બને એટલે ચિંતા કરતા નહીં, પણ એ આલેખના નીચેના ભાગનું ક્ષેત્રફળ તો y ગુણ્યા x કરવાનો આકારને જોઈને. એટલું તો આવડે ને ભૂમિતિ. ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. ચોરસનું લંબાઈનો વર્ગ, પહોળાઈ લંબચોરસનું લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આ રીતે આ લેખને આ ચેપ્ટરમાં આટલું ને આ ચેપ્ટરમાં જે સમજાવ્યું છે એ સમજાઈ ગયું. તો ભૌતિક રાશિઓ y અને x પરની બદલશે. જવાબ તમને આવડી જશે આ જ મેથડથી. તો મિત્રો આટલું બરોબર કરી લ્યો. ત્રીજા ચેપ્ટરમાં મુખ્ય મુદ્દો જે હતો એ આપણે ચર્ચામાં લીધો. હવે તમે ત્રીજું ચેપ્ટર ડાઉટમાં મોકલતા રહ્યો.
આજે જે મેં તમને હોમવર્ક આપ્યું છે એનો જવાબ બધાએ વોટ્સએપમાં મોકલવાનો છે. જો તમે લખીને ન ફાવે તો નોટમાં લખી, આકૃતિ દોરી નોટમાં લખી ફોટો પાડીને મોકલજો, પણ કમ્પલસરી બધાએ મોકલવાનો છે. બરાબર છે.